શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ ધોળકાના વિરાટ સરોવર ખાતેથી વિમેન ફોર ટ્રીઝ કેમ્પેઇનનો પ્રારંભ કરાવ્યો છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં 5.11 કરોડના ખર્ચે 136 પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ્સ સાકાર થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્વસહાય જૂથોની અંદાજે 7,000થી વધુ મહિલાઓ 1.50 લાખ વૃક્ષોના વાવેતર અને ઉછેરની જવાબદારી સંભાળી વડાપ્રધાનના એક પેડ માં કે નામ અભિયાનને નવી ગતિ આપશે.